જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે જ્યારે સાતમ આઠમ નજીક આવી રહી છે તો આપણે દ્વારકાધીશ વિશે થોડી વાતો કરીશું કે દ્વારકાધીશ એટલે એનો મતલબ જોઈએ તો એવું થાય કે દ્વારકાનો રાજા. પણ દ્વારકાનો રાજા એટલે આખા જગતનો નાથ. કે દ્વારકાધીશ કહીએ ને કે લોકપ્રિય અને પૂજનીય સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનનું. કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે મથુરા છોડી અને અસુરો પાસેથી રક્ષણ મેળવવા માટે થઈને પોતાના માતા પિતા અને મથુરાવાસી બધા લોકોને લઈને દ્વારકામાં પોતાની નગરી સ્થાપિત કરે છે અને ત્યાં જઈને પોતાનું રાજ્યનું સ્થાપન કરે છે. દ્વારકા મંદિર આમ જોઈએ ને તો એકવાર તો કહેવાય જ છે કે જે સાચી સોનાની નગરી હતી દ્વારકાધીશની એ એકવાર દુનિયામાં સમાઈ ગઈ હતી. અને અત્યારે પણ જે દ્વારકાનું મંદિર છે એ આશરે આમ જોઈએ ને તો 16મી સદીનું માનવામાં આવે છે કે અંદાજિત 2500 વર્ષ જૂનું આ મંદિર છે. આ મંદિરનો મહિમા જેટલો જોઈએ ને જેટલું આપણે સમજશું ને એટલું આપણા માટે પ્રેમ સમર્પણ એ ભાવના ચોક્કસથી વધતી જશે. તો દ્વારકાના રાજા એક એવા રાજા કહી શકાય કે લોકો એને જગતનો નાથ માને છે. બધા મંદિરમાં આપણે જ્યારે કહીએ ને કે સામેના દરવાજેથી અંદર જઈએ અને દ્વારકાધીશના મંદિરમાં જ્યારે આમ ઊંધું કહેવાય કે 56 પગથિયા, દ્વારકાધીશના મંદિરની પાછળ 56 પગથિયા છે. આમ જોઈએ તો સાચી રીત ત્યાં જવાની 56 પગથિયાથી છે કે એ પગથિયા એટલે સ્વર્ગનું દ્વાર કહેવાય. કે મંદિર દ્વારકાધીશનું મંદિર એક સ્વર્ગ છે. તો તમે 56 પગથિયાથી જ્યારે મંદિરમાં જાઓ તો એવું કહેવાય કે તમે સ્વર્ગમાં જાઓ છો. અને દ્વારકાધીશના મંદિરમાં આગળના દરવાજેથી બહાર નીકળવાનું હોય કેમ કે એને મોક્ષનો દ્વાર કહેવાય છે. તો તમે સ્વર્ગમાં તમે 56 પગથિયાથી જઈ મંદિરમાં દર્શન કરો અને આગળના દરવાજેથી બહાર આવવાનું. એનો મતલબ એ કે તમે સ્વર્ગમાં જાઓ છો અને તમને મોક્ષ પ્રાપ્તિ થાય છે. તો બીજા મંદિરમાં જ્યારે આગળથી જવાનું હોય તો દ્વારકાધીશના મંદિરમાં પાછળના દરવાજેથી અંદર જવાનું અને આગળના દરવાજેથી મોક્ષ દ્વારેથી બહાર નીકળવાનું. કે આમ કહીએ ને આપણે આમ તો સ્વર્ગ છે કે નર્ક છે કે આપણને નથી ખબર, પણ દ્વારકાધીશના મંદિરમાં સ્વર્ગમાંથી જઈ અને મોક્ષ દ્વારની પ્રાપ્તિ થાય છે આપણને. તો દ્વારકાધીશનો મહિમા આમ જોઈએ તો એકદમ અનેરો છે. દ્વારકાધીશના મંદિરમાં રોજની 12 આરતીઓ થાય છે. એમાં મુખ્ય આમ જોઈએ તો શૃંગાર આરતી છે, પછી શયન આરતી, સંધ્યા આરતી, મંગળા આરતી. સવારે 6:30 વાગ્યાથી લઈ અને 8:30-9 વાગ્યા સુધી દ્વારકાધીશની 12 આરતીઓ થાય છે. જો તમને ક્યારેક સમય મળે ને તો ક્યારેક એક આખો દિવસ મંદિરમાં તમે રહેશો ને તો તમને ખ્યાલ આવશે અને શ્રી કૃષ્ણના તમને 12 અલગ અલગ સ્વરૂપના પણ દર્શન થશે. કેમ કે દરેક આરતી પછી શ્રી કૃષ્ણનું દ્વારકાધીશનું એક અલગ જ રૂપ તમને જોવા મળશે. અને જો દ્વારકાધીશમાં મુખ્ય કહીએ ને કે એક સેલિબ્રેશન કે મુખ્ય તહેવાર હોળી, અન્નકૂટના દર્શન, સાતમ આઠમ, જન્માષ્ટમી તો શ્રી કૃષ્ણનો જન્મ છે કે ભાઈ ત્યારે તો લોકો માટે એક અનેરો ઉત્સાહ હોય છે જન્માષ્ટમી માટેનો. આપણે દ્વારકાનું મંદિર દરિયા કિનારે ગોમતીના કાંઠે આવેલું છે ને, તો આમ જોઈએ ને તો ત્યાં એક અનેરી શાંતિ મળે છે આપણને. કે એક ભક્તિ સહયોગ એ રીતે થાય છે ને કે આપણને જાણે ત્યાં જ રહેવાનું મન થઈ જાય છે કે નહીં, સ્વર્ગ તો સાચે અહીંયા જ છે કરીને. આપણે મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે છે
તો એ ત્રિભંગા મુદ્રામાં છે કે જ્યાં શરીર ત્રણેય દિશામાં આપણને જોઈએ ને કે ત્રણેય દિશામાં જાણે હોય છે કે આપણે જે સાઈડથી જોઈએ ને એ રીતે મન મોહનારી મૂર્તિ હોય છે ને એ રીતે શોભાયમાન મૂર્તિ હોય છે કે આપણું મન ત્યાં ને ત્યાં જ રહી જાય છે. અને શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર ઉપર રોજની જે 52 ગજની ધજા ફરકે છે એનું પણ એક મહત્ત્વ છે. એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. અને 52 ગજની ધ્વજા વિશેની માહિતી એમાં આપણને લેશું. એનું મહત્ત્વ શું છે, એના વિશેની લોકવાયકાઓ, એ બધું 52 ગજની ધજા વિશેનું મહત્ત્વ આપણે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આવા જ વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.